હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. બધાને જય માખુડિયા. તો અત્યારે હાલ આપણે ગામડે આવ્યા છીએ. કાલનો બ્લોગ તમે જોયો હશે. તો અત્યારે હાલ આ દીધી રહ્યા છે ફોટોશૂટ કરવા માટે, કારણ કે એની એક મતલબ પ્રસંગ આવી રહ્યો છે, એના માટે પછી તમને જણાવીશું. અત્યારે ફોટોશૂટ કરીશું. ફોટા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર છે પટેલ હિતેશ બ્લોગ, જઈને ફોલો કરો. ત્યાં ફોટા જોવા તમને મળી જશે. તો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ. મળીએ હવે થોડીક વાર પછી. તો આ ઘઉંના ખેતરમાં આપણે ફોટો શૂટિંગ કર્યું હતું. હાલ હવે જઈ રહ્યા છે ઘરે. દિશાંત આપણી જોડે આવી ગયો છે. ચલો જઈશું ઘરે હવે. આ રહ્યું આપણું ઘર, પાછળનો એરિયા ઘરનો. તો ચલો હવે જઈએ ઘરે, પછી મળીએ. કારણ કે અત્યારે હાલ હવે જવું છે અમારે લગ્નમાં. તો હવે સીધા હવે મળીશું મોટો બ્લોગમાં. તૈયાર તો થઈ જ ગયા છીએ, પછી મળીએ. થઈ ગયા છે, આપણો સામાન પણ બાંધી દીધો છે. તો હવે ચલો અહીંયાથી નીકળીએ લગ્નમાં જવા માટે. ચલો મળીએ. ચલો હવે નીકળીએ લગ્નમાં જવા માટે. તો દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે. અત્યારે હાલ આપણે જવાનું છે લાભપુરા, ડાકોર રોડ પર. ડાકોર રોડ લાભપુરા. કપડવંજ પહોંચી ગયા છીએ. આ છે આપણું મોજીલું કપડવંજ. કપડવંજ બજારમાં એન્ટર થઈ ગયા છે. છે આપણું કપડવંજ બજાર. ધ્વજ કેટલો મસ્ત લાગી રહ્યો છે. ફરક તો પવન એટલો મસ્ત ચાલે છે કે ધ્વજ એટલો મસ્ત ફરકી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. ભારત માતા કી જય. કપડવંજ સિટીની બહાર આપણે નીકળી ગયા છીએ ડાકોર હાઈવે ઉપર. આ છે ડાકોર હાઈવે, કપડવંજ ડાકોર. રાજગરો તમે જોઈ ગયા હશો કે રાજગરો કેટલો મસ્ત લાગે છે. આવી સાઈડ રાજગરો, ઘઉં, દિવેલા એ બધા ખેતી વધારે થાય છે. એટલા માટે આમ જ્યાં જોશો ત્યાં ઘઉં જ દેખાશે. ઘઉં કાં તો દિવેલા. તો આ જે સામને તમને જે દેખાય છે ને, એ છે સાવલી તલાવ. બહુ મોટું તલાવ છે સાવલી તલાવ. જે કિનારો પહાડ જેવું જે તમને દેખાય છે કિનારે, એ તલાવ છે બહુ મોટું. આખો 21 કિલોમીટર. દોસ્તો આ જે સાઈડમાં જે બધી ખેતી દેખાય છે છેક સુધી, એ બધી છે તંબાકુની ખેતી. આ પણ છે જે તંબાકુની ખેતી. એ દૂર સુધી જ્યાં સુધી દેખાય છે બધી તંબાકુની ખેતી છે. આવી સાઈડ પણ એવું છે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધી તંબાકુની જ ખેતી છે.
તો દોસ્તો આપણે લાભપુરા પહોંચી ગયા છીએ. આવી ગયું છે લાભપુરા. આ જે મંદિર દેખાય એ જ છે લાભપુરા. એની અંદર વાડી છે જલારામ મંદિર લાભપુરા. એની અંદર છે લગન. આવો અંદર મૂકીને આવું. દિશાનને લઈને હાલ અહીંયા બેઠા છીએ. અહીંયા રમે છે દિશાન. બાઇક પર બેઠો તો અહીંયા બેઠા છીએ. ત્યાં લગ્નમાં આવ્યા હતા. ત્યાં લગ્ન હજુ મોમેરું ભરાય છે હાલ. દિશાનને લઈને બેઠા છીએ. હેલો દોસ્તો, તો અત્યારે હાલ હવે નીકળી રહ્યા છે સાઢુના ઘરે જવા માટે. ચલો મળીએ ત્યાંથી. હેલો દોસ્તો, તો આપણે હાલ નીકળી ગયા છીએ અહીંયાથી લાભપુરાથી મારા સાઢુના ઘરે જવા માટે. એક જ કલાક આરામ કરીશું, પછી સાંજે લગ્ન છે, પાછા આવીશું. તો ગાઈઝ આપણે રસુલપુરા રસ્તે આવી ગયા છીએ. અહીંયા ઓફ રોડિંગ રસ્તો છે જે 2-3 કિલોમીટરનો છે. આખો ઓફ રોડિંગ રસ્તો છે. જે બાજુમાં તલાવ છે ને એમાં કમળ પણ મસ્ત હોય છે. એ રહ્યા જો દેખાઈ રહ્યા છે. हाँ ते आई रही मकाल ते આવો રસ્તો આવો છે ખાડાવાળો ઓફ રોડિંગ રસ્તો. ગાયો ગાયો દેશી ગાયો. તો ગાઈઝ રસુલપુરા પહોંચી ગયા છીએ આપણે. તો દોસ્તો અત્યારે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છીએ આપણે.
તો મળીએ હવે આગલા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.